તલોદ ખાતે ઈ-રિક્ષાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। ઈ-રિક્ષાના ડોર ટુ ડોર કચરો એકત્ર કરવામાં અને સ્વચ્છ ભારત મિશનને આગળ ધપાવવા માટે ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનો પણ આમ તેમ જાહેરમાં નિકાલ કરતા કચરાનો ઘરના ડસ્ટબિનમાં એકત્ર કરે કલેક્શન કરી ઈ-રિક્ષામાં તેનો યોગ્ય નિકાલ કરી સ્વચ્છ ભારત મિશનમાં સહયોગી બને છે। ત્યારે તલોદ તાલુકાના પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફાળવવામાં આવેલ 35 ઇલેક્ટ્રિક રિક્ષા પૈકી 27 રિક્ષાનું તાલુકા પંચાયત પ્રમુખ દશરથસિંહ ઝાલાના વરદ હસ્તે ઈ-રિક્ષા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તાલુકાની 27 જેટલી ગ્રામ પંચાયતોને ઇલેક્ટ્રિક રિક્ષા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે આપવામાં આવી હતી। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા સદસ્યો, સરપંચો, તલાટી મંત્રીઓ, જિલ્લાના સદસ્યો સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ગૌરવ પટેલ, તલોદ, સાબરકાંઠા।